વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં અને ફિટ ફાઇન હશો. તો થોડાક શોર શરાબા સાથે તો થોડી નહીં સોરી. તો ચેતન ગયા છે કારખાને, કારણ કે યોગેશ મહેશભાઈ પૂગી ગયા છે સાળંગપુર, એટલે બધા ગયા છે એને લેવા. અનફોર્ચ્યુનેટલી એ પછી હું કહીશ, અપડેટ તો આપવી પડે ને. એટલે ચેતનને કારખાને રહેવું પડે એમ હતું, એટલે હું આવી ગયું છે. તો સોરી, માધવના માતાજીના દર્શન નહીં થાય. આ છે અમારી દુકાન, આ છે અમારું મશીન જે ઘરેથી અમે અહીંયા લઈ લીધું છે. તો આવું કંઈક છે. સવાર અત્યારે આઠ વાગી ગયા છે, 8 સાડા 8 જેવું થઈ ગયું છે. અને જો અહીંયા રોડ છે, અને ઓલી નાની એવી આ બાજુ ને ઢગલી દેખાતી હશે જાયરી આગળ, જો આ પથ્થરની એની આગળ એ છે ને કાબર હાટું મેં કાલીન પરમ દિવસે મેં નાખી હતી સેવ કળી. તો એને લોકોને એટલી ભાવી કે રોજ એટલી નાખું છું. બસ એ છે. અને ચેતનને મહેશભાઈ કારખાને છે નહીં, યોગેશભાઈ નથી, એટલા માટે ચેતનને થોડું કારખાને સવારે રહેવું પડશે. એટલે એ ત્યાં ગયા છે, અને સવારમાં હું દુકાન સંભાળવા અહીં આવી છું. બીજું તો કંઈ કામ છે નહીં, પણ ખુલ્લી રાખવી પડે અને થોડું ઘણું કરવું પડે. એ તો પછી બધાને કરવું જ પડે. એટલે માધવના અને માતાજીના દર્શન તમને ઘરે જઈને કરાવીશ. બાય. આજે દુકાનેથી આવી છું, 11 વાગવા આવ્યા. છોકરીઓ બિચારી સૂઈ ગયું છે. આજે પથારી મેમસી નથી કરી. કાંઈ વાંધો નહીં, હમણાં કરી નાખશું. ધ્રુવીને તાવ આવી ગયો છે. મારો ઢીંગલો માધવને નથી પૂરો બેટા, તાવ ભરાણો છે. હવે હું કરું હવે કરીશ ચેતન માટે રસોઈ. ચા ભાખરી એની માટે બનાવવાની છે. પછી ઘણા ખરા અત્યારે કામ કરશું. તો મહેશભાઈ ઘરે આવી ગયા છે, પણ હજુ એ મળવા ન થાય. તો જોઈએ એ મળવા આવે કે અમે મળવા જશું, બે એક જ છે. એટલે એ થાકી ગયા હશે, અને અમારે હતું કામ યોગેશભાઈની નહોતા, એટલે થોડીક હોય ને નવનું કામ વધારો. એટલે અત્યારે હવે આવીશું 11 વાગે, રસોઈ કરશું, પથારી કરીશ, ખાઈશ. ખાવાની મારે કોઈ ઈચ્છા છે નહીં. છોકરીઓને તો જમાડી લીધું હતું મેં. ચેતનને ચા ભાખરી ખાવી છે, એને બનાવી દઈશ. ના બસ આ છે રૂટીન. હમણાં થોડાક દિવસે આવા જ વિડીયો આવશે. તો કાંઈ વાંધો નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો જો કે કેમ છે કેવું નહીં, કેવા લાગે છે વ્લોગ. તમને થોડાક બોરિંગ લાગતા હશે, પણ થોડાક દિવસો માટે ચલાવી લેજો. બસ એ જ છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરજો. નવા હોય તો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને મારા વ્લોગ આગળ વધે. જય શ્રી કૃષ્ણ.